હે નહીં હિન્દી. અહીંયા મિત્રો છે ને ભાઈ અચાનક ચાલુ ટ્રક છે ને પલટી ગયો છે. આજે મિત્રો ફાઇનલી 142 કિલોમીટર સાયકલ ચલાવીને કિસકિંધા પહોંચી ગયા છે. ગુડ મોર્નિંગ દોસ્તો, હર હર મહાદેવ. તો ભાઈ અમે રોકાણા હતા ગામમાં એક મંદિર, અહીંયા કેટલા બધા લોકો રોકાણા હતા. સવારમાં ત્યારે 6:30 વાગી ગયા છે અને સામાન વિમાન પેક કરીને અમે નીકળ્યા છીએ હમ્પી અંજનાદ્રી. અહીંથી 140 કિલોમીટર છે. તો સવારમાં છે ને પહેલાં ઘડીક સાયકલ ચલાવીએ, પછી તમારી સાથે વાત કરી જાય, કેમ કે ટાઢો પહોંચે ને તો સવારમાં સાયકલ થોડીક થાકી જાય એટલે. ચાલો નીકળીએ. તો મિત્રો અત્યારે છે ને અમે 25 કિલોમીટર ઉપર સાયકલ ચલાવી છે. પરસો બહુ ગરમી થાય, વાંકો પડી ગયો જોઈએ છે. ક્રિષ્ના લગભગ અમારથી 3-4 કિલોમીટર પાછળ રહી ગયો છે. અને હવે અમે પાણી પીએ, રેસ્ટ કરીએ ને પછી વિચારીએ આગળ એક મેડિકલ છે તો ત્યાં અમે રોકાશું. અમારે ORS લેવાના છે, તો જોઈએ છે રેસ્ટ કરીએ કે નીકળી જાય. સવારના સાયકલિંગ કરીએ છીએ અને ભાઈ છે ને કમસે કમ અત્યારે અમે 20 કિલોમીટર પ્લસ તો સાયકલિંગ કરી લીધી છે. અત્યારે 8 વાગી ગયા છે. અને ભાઈ એક અમે ઉપાય ગોઈતો છે કે લીંબુ છે ને કાલે અમને પ્રસાદમાં આપ્યા હતા, મતલબ મારી માતાજીની મંદિરના લીંબુ ને તેલ ને બધું ચડે, તો પ્રસાદમાં લીંબુ અને કેળા ને બધું અમે પાછું આપી દે. તમારે પછી લીંબુ પેલા વિચારે છે આમાં લીંબુ નાખી દે પાણી આરે, એટલે શરીરમાં છે ને કામ લાગી જાય. એટલે એવું કંઈક જુગાડ લગાવીએ છીએ અત્યારે અમે બંને ભાઈઓ. ने हमारे कृष्णा से तो पाछड़ रह गयो. लीजिए आप उस बोतल में रखिए इसको और नहीं छोड़िए. उसमें पानी नहीं, आप अपने वाले में ये पानी ट्रांसफर कीजिए. अच्छा. ना छोड़िए ना इसको, सही सब लोग. और पानी इतना ही है. हाँ आधा आधा वो डिवाइड कर दिया पूरा भर ले. क्या इसमें पानी है? नहीं, आधा इसमें भी है. कोई नहीं, आप अच्छा आधा आधा नहीं छोड़िए. ऐसे कर रहा था मेरे को तो पता. તો ભાઈ ગરમી એટલી છે ને કોઈ લિમિટ નહીં ને. અમે નક્કી કર્યું નારિયેલ પાણી પીવાનું. આ ભાઈ પાસે સાયકલ આપણે લીસા રાખી દીધી, રવિરંજન આએ મૂકી દીધી છે. નલાઈ વાલા बनाया है सर. ठीक है, वो दे दो ना पाइप. રસ્તામાં આવી રીતના કંઈક આમ રેકડી મળી છે, ત્યાં ખાઈએ છીએ અમે. 20 રૂપિયાની 4 ઇડલી છે અને પૂરી અને શાકને તમારે ખાવાનું છે 40 રૂપિયા. મતલબ 30-40 સસ્તા મળી જાય છે કર્ણાટકામાં ખાવાનું. તો ખાઈએ અમે. અત્યારે અમારે થઈ ગયું છે કમ સે કમ કિતના 50 કિલોમીટર કરીબન હો ગયા ને. हाँ હજી અમારે કમ સે કમ 90 કિલોમીટર સાયકલિંગ કરવાની છે. ત્યારે મેં પહોંચું હમ્પી અંજનાદ્રી હનુમાનજીના જન્મસ્થાન ઉપર. તો મિત્રો આવી ગઈ છે ઇડલી અને પૂરી. 30 રૂપિયાની પ્લેટ, આ 20 રૂપિયાની પ્લેટ. કેસા હે ભાઈ ખાના? મસ્ત. કર્ણાટકમાં છે ને ખાવાનું સસ્તું મળી જાય. દાબી હવે ભૂખ લાગી હે. નહીં હિન્દી થોડા હા. ગુજરાત ટુ ઓલ ઇન્ડિયા દેવસ્થાન દર્શન એન્ડ બદામી કમ્પ્લીટેડ એન્ડ અંજનાદ્રી. अंजनाद्री हम्पी. हाँ हम्पी हनुमान जन्मस्थान. और गुड ठीक है. ओके. અહીંયા મિત્રો છે ને ભાઈ અચાનક ચાલુ ગાડીમાં ચાલુ ટ્રક છે ને પલટી ગયો છે. જસ્ટ મતલબ થોડીક જ વાર લાગી. રાજસ્થાનનો ટ્રક છે, પલટી ગયો ભાઈ. જોવો છો? ઓ ભાઈ ડ્રાઈવર ખબર નહીં બચી ગયો છે કે નહીં. ऐसा यार किसी के साथ ना हो, भगवान से दुआ करता हूँ. આવું થાય ને ત્યારે કેમ થાય ગો હો યાર. એટલે હરેક વ્યક્તિને કહેવા માંગે પ્લીઝ યાર ડ્રાઇવિંગ કરવામાં ધ્યાન રાખો. વસ્તુ છે ને પલ ભરમાં પલટી જાય. શું હિલ્સ આવી છે, શ્વાસ ફૂલવાડી દીધો. હવે ખાલી કેટલું ખબર છે, 7 થી 8 કિલોમીટર જ રહે ને ભાઈ. પરસો તો જો છેલ્લે
ફાઇનલી મિત્રો અમે છે ને પહોંચી ગયા છે હમ્પી. અને ભાઈ તડકો એટલો લાગ્યો ને તો રવિરંજન કહે છે મને ભૂખ લાગી છે અને અંદર ગરમ ગરમ થાય આખું છાતી, તો કે દહીં લઈ આવો. તો દહીં એક દુકાનેથી લેવા ગયો તો મળી ગયું છે. ના એ નાસ્તો કરીએ કંઈક. લે ભાઈ મિલ ગયા ત્યારે દહીં. આજે મિત્રો ફાઇનલી 142 કિલોમીટર સાયકલ ચલાવીને કિષ્કિંધા પહોંચી ગયા છે. અત્યારે છે ને ચોખા બધાય ખેતરમાં જ કાઢી અને આવી રીતના છે ને રોડના કિનારે બધા સૂકવે છે. હવે અમે પહોંચી ગયા છીએ ને 500 મીટર છે ફૂલ ડુંગરા ચડાવવાના, તો ચડાવી દઈએ અમે. મંદિરે પહોંચી ગયા છે અને લાસ્ટમાં આજે 500 મીટર મેં ચડાવ્યું છે. શ્વાસ ફૂલી ગયો, આખો પરસો થઈ ગયો. આમ તો ઓ ભાઈ, અને એ તો ઠીક, આમ જો પેન્ટ હોતી પલળી ગયો. મહારાજજી કે હાથ પગ ધોઈ નાખો. મહારાજજીનો આપણો પહેલાં જ કોન્ટેક્ટ છે, એટલે પહેલાં અહીં આવ્યો હતો પણ હું એકલો આવ્યો હતો. તો આ લોકો સાથે પાછો હું આવ્યો. ત્યારે મારે ફૂટે જતા હું નાખવાનો હતો પણ મેં ના નાખ્યા, મારી તબિયત ખરાબ થઈ ગઈ એટલે. અને હાલમાં હું છું દુર્ગા માતા ટેમ્પલ ને અહીંયા બાજુમાં છે બાલી ગુફા, જ્યાં સુગ્રી બાલીને રહેતા હતા. આવીને સૂઈ ગયો હતો ને સૂતા છે નીંદર ઉડાડીને કે કૂતરાના શું કહે બચ્ચા ગલુડિયા હે. हमें थोड़ी सेवाएं करने का मौका मिला है तो हम कर रहे हैं. राते भंडारो છે તો અહીંયા છે ને સેવાનું મતલબ કામ હોય તો અમે અત્યારે લાકડા અહીંયા ભરવા આવ્યા છે બંને ભાઈઓ અહીંથી. ને સામે જો ઓલી શું કહે થાળીઓ દેખાય ને ત્યાં લઈ જવાનું છે રસોડામાં. તો ચાલો ભાઈ. ઓ જે આ રસ્તો દેખાય ને ત્યાં છે ને બાલી ગુફા છે, અહીંથી 200 મીટર જ છે, જ્યાં સુગ્રીવ અને બાલી રહેતા હતા બંને ભાઈ તે. ને અહીંયા દુર્ગા માતા ટેમ્પલ છે, જે બાલી અને સુગ્રીવ છે ને એ માતાની પૂજા કરતા હોય. મૂર્તિ પણ છે, હું તમને દર્શન કરાવીશ. 13મી સદીની મૂર્તિ છે. ને તમે કહેતા હશે કે અહીંયા તમે કેવી રીતના કોન્ટેક કર્યો, તો ભાઈ અમે છે ને વગર પૈસાની યાત્રા કરીએ ને એટલે અમે થોડુંક મંદિરની આશ્રમની કામ હોય તો સેવા પણ કરી દઈએ અને અમને એક ટાઈમનું ખાવાનું મળી જાય. નાઇટમાં આવે તો મંદિરે સૂઈએ. તો અહીંયા જે મંદિર છે ને એ મહારાજનો કોન્ટેક મને રાહુલભાઈ ટ્રાવેલ કરીને છે આપણે ભાવનગરથી એને કોન્ટેક કર્યો હતો. પછી એક વખત આવ્યો હતો અને પાછો વહી ગયો હતો દર્શન કરીને. તો મહારાજજી સાથે સીધા કોન્ટેક હતા, કેમ કે આ મંદિર છે ને મેન પૂજારી મહારાજજી છે અને અમારી જેમ યંગ છે તો કાંઈ ટેન્શન નથી. બાકી આપણા ગુજરાતી લોકો છે ને અહીંયા ડેઈલી એક બસ હોય, ડેઈલી. એ મેં નોટિસ કર્યો છે. 2-3 દિવસ હું રોકાવાનો હતો. લાકડા ફટાફટ ભરીએ, વાતું તો કરશું ને તો પછી લાકડા કામ કોણ કરશે. हमें से रास्ता में आवता था तो हमारे से ने भाई हमारे भाई के बिहार के जो भैया मिले थे. कहाँ से थे वो? गोपालगंज. हाँ गोपालगंज से थे. तो हमने से भाई केड़ा आप्या था कि आम जो भरीने. तो भूख लगी है હવે તો ભાઈ શરૂ કરી દીધું છે ઝાપટવાનું, કેમ કે ભૂખ લાગી કે મળતું નથી. જમવાનું થાય 7-8 વાગે. તો બંને ભાઈ છે ને જો કેળા ઝાપટવાનું શરૂ કરી દીધું છે. અમે મિત્રો છે ને ભાઈ સાયકલ ચલાવતા 4 વાગે આવી ગયા, હું અને रविरंजन. और हमारे एक जो भाई है पीछे रह गए थे तो अभी घूम के आ रहे हैं. तो उसका अभी कितने बजे पता है तुम्हें? 6:30 बजने वाले और अभी वो पहुंच रहा है. देखो ये हमारा द मोस्ट कृष्णा राइडर. और भाई कैसे हो? परेशान हो गए. पीछे क्यों रह गए थे तुम इतना? पीछे हम थोड़ी देर हम आगे निकल गए थे. हमारे आगे थे. चलो कोई नहीं, वो तो बात होती रहती है आगे पीछे वाली. बट आ गया, सेफ है, सही है. ये मंदिर है, यहाँ पे रुके. बाकी यहाँ का नज़ारा भाई कुछ इस तरह का है शाम का. देख रहे हो अभी ये झाड़ियाँ वगैरह है तो बट बढ़िया है यहाँ का मौसम. बाकी चलो हाँ थोड़ी વાર છે ને ભાઈને પાણી પીવડાવીએ.